વડગામના મજાદર ગામના વ્યક્તિએ કંપની બનાવી, કંપનીમાં અનેક લોકોને રોકાણ કરાવ્યું છે અને તે પ્રકારની ચર્ચા ચાલી રહી છે. લોકોના રૂપિયે ઓફિસ બનાવી હોવાની પણ ચર્ચા છે. પાલનપુર, મહેસાણા, ધ્રાંગધ્રા જેવા વિસ્તારોમાં ખોલી હતી બ્રાન્ચ. પાલનપુરમાં આવેલી ઓફિસને તાળા લાગ્યા છે. બનાસકાંઠામાં પણ રોકાણકારોના નાણાં સલવાયા હોવાની ચર્ચા છે. પ્રોપરાઇટર રમણ નાઈ તેની પત્ની સાથે અત્યારે છે ફરાર. ધ્રાંગધ્રાના મેથણ ગામના લોકો ભોગ બન્યા હતા, જેની અરજી પણ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે થઈ ગઈ છે. તો પાલનપુરની પ્રસિદ્ધ મલ્ટી ગ્રુપ જે હવે ચર્ચામાં આવ્યું છે, તે પણ લોકોને રોકાણના નામે તે ઠગતો હતો, તે પ્રકારની વિગતો હાલ સામે આવી રહી છે. ધ્રાંગધ્રા પોલીસે નોંધ પણ લીધી છે. આ પ્રકારની ફરિયાદ નોંધાઈ છે. પ્રસિદ્ધ નિર્માણના તાર સુરેન્દ્રનગર સુધી ફેલાયા હોવાનું સામે આવ્યું. પ્રસિદ્ધ નિર્માણ કંપની દ્વારા છેતરપિંડીનો આક્ષેપ. ધ્રાંગધ્રાના મેથાણ ગામના 100 લોકો છેતરાયા હોવાનો દાવો થઈ રહ્યો છે. વધુ વ્યાજ આપવાની લાલચે પૈસા પડાવી કંપની બંધ કરી રફુ ચક્કર થઈ ગયા છે. 36,000 સામે 49,500 આપવાની લાલચ આપી હતી. એટલે કે જો તમે 36,000 રોકાણ કરો તો તેની સામે તમને મળશે 49,500 રૂપિયા. તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું. મારા સહયોગી અક્ષય પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અક્ષય, બીઝેડ ગ્રુપ જે એ પ્રકારનું જે કૌભાંડ કહી શકાય, રોકાણકારોને પાસેથી પૈસા ઉઘરાવવાના અને ત્યારબાદ હવે રફુ ચક્કર થઈ જવાનું, આ કયા પ્રકારનું કૌભાંડ છે? કોણ આચરતું હતું? કોણ લોકો ઠગાયા છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે બીઝેડ ગ્રુપનું જે કૌભાંડ છે તેને સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. તેવી જ અન્ય એક કંપની છે પ્રસિદ્ધ નિર્માણ કરીને, તેના દ્વારા ખાસ કરીને મહિલાઓને સોફ્ટ ટાર્ગેટ બનાવીને મહિલાઓને ઊંચા વ્યાજની લાલચ આપી અને રોકાણ કરાવી અને મોટી રકમની છેતરપિંડી કરી હોવાની વિગતો બહાર આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામની અંદાજે 90 થી વધુ મહિલાઓને આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બનાવી આવી છે. અંદાજે 1 કરોડ રૂપિયાથી વધુ રકમ હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે, જેમાં ખાસ કરીને મહિલાઓને ઊંચા વ્યાજની લાલચ આપી અને મહિલાઓ સાથે છેતરપિંડી કરી છે, જેને લઈ અને જે સ્થાનિકો છે તેના દ્વારા પોલીસમાં અરજી પણ આપવામાં આવી છે. પણ હજુ સુધી આ મામલે કોઈ પોલીસ દ્વારા કે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં હજુ સુધી આવી નથી. જી, આપની આસપાસ પણ જે લોકો ઉભા છે, શું તે લોકો રોકાણકારો છે? તેઓએ આમાં કોઈ રોકાણ કર્યું હતું, અથવા તો રોકાણકારોનું શું કહેવું છે? કેટલા રૂપિયા રોકતા હતા, સામે કેટલા રૂપિયા મળતા હતા? જી, ચોક્કસથી જે લોકો મેથાણ ગામના જે લોકો છે, સ્થાનિકો જે 90 થી વધુ લોકો ભોગ બન્યા છે, તેમાંના અમુક લોકો આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરીશું કે શું આખો બનાવ હતો. શું આપનું નામ અને કેવી રીતે આપને રોકાણની એની લાલચ આપી હતી? મારું નામ પટેલ ચંદુભાઈ અંબારામભાઈ, મેથાણ, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. અને આ મારા ગામમાં જે આ પ્રસિદ્ધ નિર્માણનો જે આ કંપની છે, એ અમારા ગામમાં 3 એજન્ટો બનાવે છે. એ 3 એજન્ટોના નામ છે ઇન્દુબેન, સુશીલાબેન અને સવિતાબેન. આ 3 લોકોએ ગામમાં ફરી અને અમુક લેડીઝોને ટાર્ગેટ બનાવી કે ભાઈ તમે મહિને 500 ભરશો તો 12 મહિને આટલા મળશે, પછી તમે આ કરશો તો તમને ખેતીવાડીની લોન મળશે, મકાન મળશે. આવી બધી બહેનોને બહુ ઘણી બધી લાલચો આપી અને બહેનો આમાં ફસાઈ ગઈ. કેટલી બહેનો ફસાઈ ગઈ છે? લગભગ મારા ખ્યાલથી તો અંદાજે 6 છે. એમાં મારા મિસિસ પણ એમાં સામેલ છે. અંદાજે કેટલાક રૂપિયાનું કૌભાંડ છે? લગભગ 1 કરોડ ઉપરનું હશે. આપણી સાથે સ્થાનિક જે મહિલા જે ભોગ બન્યા છે તે પણ છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું કે શું આખો બનાવ હતો, તેમની સાથે કેવી રીતે છેતરપિંડી થઈ હતી. શું આપનું નામ અને શું કીધું હતું આપને? મારું નામ ભાવનાબેન ચંદુભાઈ જાગાણી. મેં પ્રસિદ્ધ યોજનામાં પૈસા રોકાણ કરેલ છે. અમને બહુ લાલચ આપી, તમને ડબલ વ્યાજ મળશે, ઘર મળશે, ખેતીવાડી સામાન. બાકી અમને કંઈ મળ્યું નથી ને અમારા પૈસા પાક્યા 2 વર્ષ થઈ ગયા તોય અમને એજન્ટો કોઈ જવાબ દેતા નથી. કેટલા રૂપિયા ભરતા હતા? અમે 500 રૂપિયા ભર્યા હતા અને 15,000 રૂપિયા ફિક્સમાં મૂક્યા. એ 7 વર્ષ થઈ ગયા અને 2 વર્ષ તો 50,000 થઈ ગયા અમારા પાકે, તોય અમને 1 રૂપિયો મળ્યો નથી. આ પૈસા તમે કેવી રીતે ભેગા કરેલા હતા? અમે તો મજૂરી કરીને ભેગા કર્યા હતા, પણ જોઈ ત્યારે 1 રૂપિયો અમને અત્યારે મળ્યો નથી. શું હવે તમારી માંગણી શું છે? અમારા પૈસા જલ્દીથી જલ્દી અમને પાછા મળી જાય એવી સરકારને નમ્ર વિનંતી. મહિલાઓને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવે છે. આ ઉપરાંત આપણી સાથે અન્ય એક સ્થાનિક જે છે, જે વ્યક્તિ છેતરપિંડીનો ભોગ બન્યા છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું કે તેમની સાથે કેવી રીતે છેતરપિંડી થઈ હતી. મારું નામ મનોજભાઈ પ્રભુભાઈ પટેલ છે.
મહેસાણની અંદર પ્રસિદ્ધિ નિર્માણ કોઓપરેટિવ બેંક વાળા આવ્યા. એમને પહેલા ગામમાં 3 એજન્ટ બનાવ્યા. 3 એજન્ટમાં એક સુશીલાબેન છે, એક સવિતાબેન છે અને એક ઇન્દુબેન છે. એમને ગામમાં લેડીઝને ટાર્ગેટ કરી એમને એવું કીધું કે તમે મહિને 500 રૂપિયા ભરશો 6 વર્ષ લગી તો તમારે 36,000 રૂપિયા ભરવાના થાય, તમને પાકતી મુદતે 49,000 રૂપિયા મળશે. અને જો 1,000 રૂપિયા જમા કરશો તો તમને 98,000 રૂપિયા પાકતી મુદતે મળશે. ભાઈ એ મળ્યું કોઈને, પાકતી મુદત થઈ ગઈ છે તો કોઈને કાંઈ મળ્યું નથી. આ મામલે કઈ કાર્યવાહી થઈ છે પોલીસ દ્વારા? આ મામલે અમે 1-2 વાર એજન્ટને કીધું. એજન્ટે એવું કીધું કે અમે પોલીસમાં અરજી આપી છે, પણ એ મળ્યું કોઈ કઈ કામ થયું. માંગણી શું છે ગામ લોકોની? અમારી માંગણી એક જ છે કે અમારે જે લેડીઝના પૈસા કાળી મહેનતના રૂપિયા છે એ જલ્દમાં જલ્દ મળવા પડે, અને જે આ ભાઈ કૌભાંડ કરેલા છે એમને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ. કારણ કે આવું બીજું કોઈ કાર્ય કરતા બીજી વારી કોઈ અચકાય કે કોઈ માણસને આવી રીતે છેતરે નહીં. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મેથાણ એક જ ગામમાંથી અંદાજે 1 કરોડ રૂપિયાથી વધુ રકમ છે એ કૌભાંડ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કેટલી રકમ કંપની દ્વારા ઉઘરાવવામાં આવી છે. ત્યારે આ મામલે પોલીસ અને તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. બીજા અન્ય ગામોમાંથી પણ હજુ આવા કૌભાંડની વિગતો બહાર આવે તેવી પણ હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. જી, આપના હાથમાં જે પેમ્ફલેટ આપ્યું છે એ શું છે અક્ષય? એની અંદર શું લખેલું છે? શું એ પ્રકારની વિગતો છે? ઓફિસ ક્યાં ચલાવતો હતો? મોડસ ઓપરેન્ડી કંઈક અલગ પ્રકારની સામે આવી રહી છે, કારણ કે મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવતી હતી. તો આ કઈ રીતે, આ એક મોડસ ઓપરેન્ડી કઈ રીતે અહીંયા કામ કરતી હતી તે વિશે જણાવો થોડું. જે ચોક્કસથી જે આ કંપનીના જે એજન્ટો છે કંપની દ્વારા ખાસ કરીને મહિલાઓને જ રાખવામાં આવી હતી, અને આ જે સર્ટિફિકેટ છે સર્ટિફિકેટ પણ આપવામાં આવતું જેથી કરીને મહિલાઓ તાત્કાલિક વિશ્વાસમાં આવી જાય કે આપના દ્વારા જે પૈસા રોકવામાં આવી રહ્યા છે તે સેફ છે. એવી બાહેધરીના ભાગરૂપે આ પ્રકારના સર્ટિફિકેટ આપવામાં આવતા. અને કંપનીની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો કંપની દ્વારા ખાસ કરીને મહિલાઓને જ એજન્ટ બનાવવામાં આવતી હતી જેથી કરીને મહિલાઓ અન્ય મહિલાઓને સરળતાથી સમજાવી અને પૈસાના રોકાણ કરવા માટે સમજાવી શકે. અને જેને લઈ કેટલા સમય માટે આ રોકાણ કરાવવામાં હતું, કેટલા ટકા એની પર વ્યાજ અપાતું હતું? કોઈ એક સમય નક્કી કરવામાં આવ્યો હતો કે 1 વર્ષ 2 વર્ષ, કેટલો સમયગાળામાં? હા જી, ચોક્કસથી વાત કરવામાં તો આ લોકોની જે સ્કીમ હતી એમાં મહિને 500 રૂપિયા અને 1000 રૂપિયાની 2 અલગ અલગ સ્કીમ હતી. 3 વર્ષ અને 6 વર્ષની સ્કીમ હતી. 6 વર્ષ સુધી રોકાણ કરો તો 72,000 રૂપિયા અને 1,000 રૂપિયા અલગથી વીમાના 73,000 રૂપિયાનું રોકાણ કરો તેની સામે 98,000 રૂપિયા, એટલે અંદાજે 2 થી 3% દર મહિને માસિક વ્યાજ છૂટે એ પ્રકારનું વ્યાજ મળે એવી લોભામણી લાલચ આપવામાં આવી હતી. પરંતુ જયારે પાકતી મુદતે પૈસા લેવાના આવ્યા ત્યારે એક પણ વ્યક્તિને પૈસા નથી મળ્યા. એ જ રીતે 500 રૂપિયાની સ્કીમમાં પણ 3 વર્ષ માટે પૈસા રોકવાની લોકોને લાલચ આપવામાં આવી હતી. પરંતુ 3 વર્ષ બાદ જયારે લોકોને પૈસાની પાકતી મુદત આવી ત્યારે કંપનીના જે અધિકારીઓ છે એ શટર પાડી અને રફુ ચક્કર થઈ જતા જે પૈસાનું રોકડા છે તે લોકોને રાતા પાણીએ રોવાની નોબત આવી છે. કાળી મજૂરી કરી અને મહિલાઓએ જે રકમ એકઠી કરી છે તે આ લોકો લઈ અને નાસી છૂટ્યા છે. ત્યારે તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મહિલાઓમાં માંગ છે. બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો લગભગ 3 વર્ષથી વધારે સમયથી કદાચ આ કૌભાંડ ચાલતો હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે. મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવતી હતી.